ભારતમાં સૌથી પ્રાચીન શહેર કયું? તો એ છે વારાણસી. અને વારાણસી પછી બીજું સૌથી પ્રાચીન શહેર કયું? તો એ છે ગુજરાતનું ભરૂચ. સાંભળીને આશ્ચર્ય થયો ને? પણ આ વાત 100% સાચી છે. નર્મદા નદીના તટ પર વસેલું ભરૂચ ઈસવીસન પૂર્વે 500 થી અસ્તિત્વમાં આવેલું છે અને પ્રાચીનતમ શહેર છે. ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ ઋષિના નામ પર રહેલું છે. એનું નામ હતું ભૃગુ કચ્છ. માર્કેન્ડે પુરાણમાં ઉલ્લેખ કર્યો છે કે ભૃગુ ઋષિ ભગવાન શિવ અને મા પાર્વતી તરફથી એક મહાન તીર્થ સ્થાપના કરવાનું વરદાન મેળવે છે. એ વખતે ચારે તરફ પાણી જ પાણી હતું એવી જગ્યાએ ઋષિએ ભગવાન વિષ્ણુના અવતાર એવા વિશાળ કાચબાની પીઠ ઉપર આશ્રમની ત્યાં સ્થાપના કરી. આ આશ્રમ પછીથી મોટા શહેરમાં વિકસ્યો. સંસ્કૃતમાં કાચબાને કચ્છપ કહેવાય છે. તેથી જ ભવ્ય પવિત્ર સ્થળનું નામ ઋષિ અને કાચબા બંનેના નામ પરથી ભૃગુ કચ્છ રાખવામાં આવ્યું. છે ને ઇન્ટરેસ્ટિંગ વાત? ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.